સુરત સિટી એસઓજી દ્વારા કુખ્યાત ચિરાગ ખોટીનો જાહેર વરઘોડો કાઢી કડક સંદેશ આપ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન હર્ષદ ગામિત સાથે રિપોર્ટર મંગુરામ વર્મા, સુરત। મારું નામ પાર્થ મિયાણી। જે માર મારવામાં આવ્યો છે એ હું ખુદ છું, એનો ભોગ બનેલો માણસ છું। એને એક જ વસ્તુ છે, ફાંસીની સજા થવી જોઈએ અને ગુસ્તીનો કેસ લાગુ પડવો જોઈએ। જે એની ઉપર એક પછી એક અત્યારે ફરિયાદ નોંધાતી આવે છે અને હજુ નોંધાશે। હજુ એવા માણસો છે કે જે એનાથી ડરીને હજુ બેઠેલા છે। હવે આ જોઈને, આ માહોલ જોઈને જે બેઠેલા માણસો છે એ લોકોને ખબર પડશે કે હવે અમને ફૂલ બળ મળેલું છે। હવે જે બસ અમે આગળ આવીએ અને ન્યાય મળવો જોઈએ। બસ ખાસ કરીને આવા અનેક લોકો બીજા પણ છે, તેને શું કહેશો? ઘણા બધા માણસો છે, બસ હું રિક્વેસ્ટ કરું છું કે જે હજુ આનાથી દબાઈને બેઠેલા છે એ થોડી જીગર કરો, બહાર આવો અને મજબૂતીથી કેસ લડો। આજે અમે સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ તેમજ ડીસીપી નકુમ સાહેબ તેમજ હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ સાહેબ નો અમે આભાર માનીએ છીએ કે સાહેબ આજે તમે અમારા આ સુરતને ગુંડા તત્વો અને અસામાજિક તત્વોથી આપણે મુક્ત કરાવ્યું છે। કારણ કે આવા ગોટી જેવા અસામાજિક તત્વો કોઈ સમાજના હોતા નથી, કોઈ પરિવારના હોતા નથી કે કોઈ જ્ઞાતિ જાતિના હોતા નથી। પણ આજે અમને દુઃખની વાતનું છે કે અમારા વિસ્તારના જે આગેવાનો છે, જે ધારાસભ્યશ્રીઓ છે કે આજે અમારી વચ્ચે કેમ નથી? કારણ કે એમને માટે અમે ખૂબ જ આખા સમાજે, અન્ય સમાજોએ અમારા ધારાસભ્યશ્રીને છૂટાવવા માટે અમે દિને રાત એક કરી છે। તો આજે અમારા ધારાસભ્ય અમારી સાથે કેમ નથી? તો અમે શું આજે આ પ્રજા ધારાસભ્ય વગરની નોંધાવી થઈ છે? એ ફોટા તો ધારાસભ્યશ્રી એમ કહે છે કે ભાઈ ફોટા તો ગમે તે પડાવી શકે, કોઈ પણ પડાવી શકે, પણ સાહેબ જયારે આપને ખબર પડી કે આ અમારા ગામનો છે અને આ ખરેખર સામાજિક તત્વ છે, તો હવે તમારે સાહેબ ખુલ્લા ઓલે મેદાનમાં આવી અને અમારી સાથે આ ગોટીના વરઘોડાની સાથે રિકન્સ્ટ્રક્શન સાથે પોલીસમાં તમારે સાથે રહેવું પડે સાહેબ। તો જનતા આજે તમને જેટલી ચાહે છે એના કરતા 10 ગણી વધારે ચાહશે। લોકોને કેટલા વિડીયો જોઈને ખોફ પેદા થયો હતો, એના માટે લોકો જે છે કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા હતા। આજે જ્યારે એનું રિકન્સ્ટ્રક્શન થયું તો લોકોએ પોતાની ખુશી છે ખાસ કરીને આવા જે લુખ્ખા તત્વો છે તેના સામે પોલીસને શું સંદેશ? સંદેશ એ છે કે આવા લુખ્ખાઓની વિરુદ્ધમાં તમારે કોઈ પણ ફરિયાદ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરો અને અમને જણાવો અને અમે એ લોકોથી તમને સંતોષ આપશું અને આવા લુખ્ખાઓને જે છે સમાજમાંથી દૂર કરશું। આરોપી આવા માથાભારે તત્વોનું જે રિકન્સ્ટ્રક્શન થાય છે, વરઘોડો નીકળે છે, એ બદલ હું સુરત પોલીસનો અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા માથાભારે તત્વોનો વરઘોડો નીકળવો જ જોઈએ, જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે અને આ ચિરાગ ગોટી જે કામ કરી રહ્યો છે, લોકોમાં જે આતંક ફેલાવી રહ્યો છે, એની માટે દાખલા રૂપી સમાજને એક દાખલો બેસે, જેથી કરીને આવી પ્રવૃત્તિ આવનારા સમયમાં બીજો કોઈ વિચારી પણ ના શકે। શું લાગે ન્યાય નહીં મળે તો કેવી માંગ? આ લોક માંગ છે। લોકો આ જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ સ્વયંભૂ આવેલું પબ્લિક છે, કોઈ બોલાવેલું પબ્લિક નથી। લોકો જો ફાંસીની માંગ કરી રહ્યા છે કે આવા માથાભારે તત્વોને ફાંસી અપાય, એવી લોકો લોક માંગ છે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।